નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। મહાસંગ્રામ 2024માં સૌથી પહેલા રાજકારણના સૌથી મોટા સમાચારની વાત કરવી છે। વિગતો મળી રહી છે કે જ્યાં અલ્પેશ કથિરિયા ભાજપમાં જોડાશે, આવતીકાલે ભાજપમાં સામેલ થશે અને સાથે સાથે ધાર્મિક માલવીયા પણ ભાજપમાં જોડાશે તેવી વિગતો મળી રહી છે। તાજેતરમાં જ આપમાંથી અલ્પેશ અને ધાર્મિકે રાજીનામું આપ્યું હતું અને તે બાદ વિગતો મળી રહી છે કે અલ્પેશ કથિરિયા ભાજપમાં જોડાશે। આવતીકાલે તેઓ વિધિવત રીતે ભાજપમાં સામેલ થશે। તેમની સાથે ધાર્મિક માલવીયા પણ ભાજપમાં જોડાશે। તાજેતરમાં જ આપમાંથી અલ્પેશ અને ધાર્મિકે રાજીનામું આપ્યું હતું। તમને જણાવી દઈએ કે તેમણે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને રાજીનામું સોંપ્યું હતું અને રાજીનામામાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ આપ પાર્ટીની જવાબદારીમાંથી હવે મુક્ત થવા ઈચ્છે છે। ત્યારે આ સમાચાર સૌથી મોટા પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા આવતીકાલે ભાજપમાં જોડાશે। તો જે રીતે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા આવતીકાલે ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે, ત્યારે અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતો આપી રહ્યા છે। બળદેવ, તમારી પાસેથી જાણવા માંગીશું, જ્યારે તેઓ રાજીનામું આપ્યું હતું ત્યારે ઉલ્લેખ કર્યો હતો કે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છીએ છીએ, પરંતુ હવે તેઓ ભાજપની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે। આવતીકાલે બંને નેતા જોડાશે ભાજપમાં। જે રીતે સુરત એપી સેન્ટર જે બન્યું હતું તે પાટીદાર અનામત આંદોલન જે ચાલી રહ્યું હતું તે દરમિયાન અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાના આ બંને જે ચહેરા છે તે સામે આવ્યા હતા। હાર્દિક પટેલ જે રીતે હતા, જે આંદોલનનું જે લાઈનદોરી ચલાવી રહ્યા હતા, તેમને આ બંને સુરતથી જે છે તે સપોર્ટ પણ કરી રહ્યા હતા। ત્યારબાદ જે રીતે આ અનામત આંદોલન સમિતિ જે રીતે રચવામાં આવી તેની અંદર પણ મુખ્ય જે બે ચહેરા છે તે ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથિરિયા હતા। ત્યારબાદ જે રીતે અલ્પેશ કથિરિયા આજે ધાર્મિક જે છે બંને લોકો છે તે એક સાથે ચાલતા હતા અને આ બંને લોકો આમ આદમી પાર્ટીની અંદર થોડા સમય પહેલા જોડાયા હતા અને સુરતની અંદરથી થોડા દિવસો પહેલા જ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ જે આમ આદમી પાર્ટીની અંદરથી તમામ જવાબદારીઓની અંદરથી તે પોતે રાજીનામું આપ્યું હતું અને આમ આદમી પાર્ટીથી જે છેડો હતો તે દૂર કર્યો હતો। ત્યારબાદ જે રીતે ચર્ચાઓ ચાલી રહી હતી તે પ્રમાણે કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા છે તે ટૂંક સમયની અંદર ભાજપ સાથે જોડાઈ શકે છે, કારણ કે જે રીતે હાર્દિક પટેલ છે તે કોંગ્રેસની અંદર જે જોડાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસથી છેડો ફાડી અને ભાજપની અંદર જોડાયા હતા। એટલે આખું આ તમામ જે મિત્રો હતા તે મિત્રો એકબીજા સાથે તેમને ખેંચી જવા માટેના જે પ્રયાસો હતા તે કરવામાં આવ્યા હતા। ત્યારે આખરે જે હાર્દિકના જે લાઈન દોરી પ્રમાણે જે રીતે કહેવા પ્રમાણે જે રીતે અલ્પેશ કથિરિયા અને જે ધાર્મિક માલવીયા છે આવતીકાલે સુરતના જે પાટીદાર જે એપી સેન્ટર જે કહી શકાય છે વરાછા માનગઢ ચોક ખાતે તેમનું એક જાહેર સભાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેની અંદર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જે ઉપસ્થિત રહેશે અને તેમના હાથે છે તે અલ્પેશ અને જે ધાર્મિક છે તે ભાજપનો જે ખેસ છે તે ધારણ કરવામાં આવશે, તે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। કારણ કે જે રીતે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા બંને જે રીતે આમ આદમી પાર્ટીની અંદરથી જે રાજીનામું આપવાનું જે કારણ સામે આવ્યું હતું કે આ ટૂંક સમયની અંદર ભાજપની અંદર જોડાઈ શકે છે। TV9 દ્વારા જે રીતે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા સાથે ત્યારે ટેલિફોનિક જે વાત થઈ ત્યારે તેમણે જણાવ્યું છે કે આવતીકાલે વિધિવત જે રીતે ભાજપની અંદર બંને જે છે તે લોકો જોડાશે અને જે રીતે બીજી બાજુ પણ જે રીતે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી તેમને પણ જે રીતે ટૂંક સમયની અંદર ભાજપમાં જોડાઈ શકે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। પણ જે રીતે ચોક્કસ માહિતી સામે આવી છે તે પ્રમાણે અલ્પેશ અને ધાર્મિક આવતીકાલે 11 વાગ્યાની આસપાસ સુરત માનગઢ ચોક, જે વરાછા એપી સેન્ટર જે કહી શકાય પાટીદારોનું, તે માનગઢ ચોક ખાતે એક મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે જાહેર સભાની અંદર જે છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે છે આ બંને જે છે લોકો છે તે ખેસ ધારણ કરશે તેવું માહિતી મળી રહી છે। અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। મનોજ સોરઠિયા આપ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે। મનોજભાઈ, આપમાંથી તો હવે જવાબદારી મુક્ત થઈ ગયા છે, રાજીનામું આપી દીધું, પરંતુ હવે તેઓ તૈયાર છે ભાજપની જવાબદારી સ્વીકારવા માટે? બની શકે, આપના માધ્યમથી આ સમાચાર અમને જાણવા મળ્યા છે। ભાજપની નીતિ રહી છે કે સામે પક્ષે કોઈ પણ બોલવા વાળું કે અવાજ ઉપાડવા વાળું હોવું જોઈએ નહીં। આ પાસ સમિતિના જે સાથીઓ હજી સુધી ભાજપમાં જોડાયા નહોતા એમની ઉપર અનેક પ્રકારના કેસો છે અને સતત એ કેસોને લઈ અને ભાજપ એમને મેન્ટલી ટોર્ચર કરવાનું અને દબાવવાની કોશિશ કરતી હતી। આ બંને સાથીઓ અત્યાર સુધી મક્કમતાથી ભાજપની સામે લડ્યા છે અને અત્યાર સુધી સમાજનો અવાજ પણ ઉપાડ્યો છે। હોઈ શકે કે એમને એમના જે કેસો છે એ કેસો પાછા લેવાની કોઈ શરત હોય અથવા તો એમનેમાંથી મુક્ત કરવાની કોઈ શરતે એ લોકો ભાજપમાં જઈ શકતા હોય,
પણ સમાજ માટે આ તમામ છોકરાઓ અને ટીમ જે છે એમણે ખૂબ કર્યું છે. સમાજને અધિકારો માટેની લડાઈ લડ્યા છે અને અધિકારો અપાવ્યા પણ છે. અને એમને જો એમના પોતાના ઉપર થયેલા કેસોમાંથી જો રાહત મળતું હોય અને આવી પગલું લેતા હોય તો શક્ય બની શકે છે કે એ લોકો ભાજપમાં જોડાઈ શકે. બિલકુલ મનોજભાઈ, બંને નેતા આ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કરતા રહ્યા છે, પરંતુ હવે જ્યારે ભાજપની તમામ સંગઠનની જવાબદારી લેવા માટે જઈ રહ્યા છે ત્યારે શું કોઈ ચોક્કસ કારણ જોઈ રહ્યા છો ભાજપમાં જોડાવા માટેનું? આમ તો જોવા જઈએ તો ભાજપમાં જોડાવાનું કોઈ કારણ ચોક્કસ છે નહીં. સુરતની અંદર પાટીદારો, મધ્યમ વર્ગના પાટીદારો, ગરીબ પાટીદાર જે આખો સમાજ છે એમને આજે પણ એ જ સમસ્યા છે જે 10 વર્ષ પહેલા હતી. આજે પણ સમાજના તમામ લોકો છે નોકરીથી વંચિત છે. આજે પણ શિક્ષણનો અભાવ છે. આજે પણ સ્વાસ્થ્યની સુવિધાઓ નથી. કોઈ કારણ નથી કે ભાજપના કોઈ વિકાસથી કે કોઈ ભાજપના કામથી પ્રભાવિત થઈને જતું હોય. આ ચોક્કસ ભાજપે જે શામ ડામ દંડભેદની નીતિ અપનાવી છે. સુરતની અંદર લોકસભા ચૂંટણી સીટ ઉપર પણ આપણે જોયું છે કે પૈસાથી અને ધાકધમકીથી 8 ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા છે. તો આ આખી જે પ્રક્રિયા છે એ બહુ દુઃખદ છે અને આવા છોકરાઓ કે જે સમાજ માટે લડતા હોય એમને પણ ભાજપમાં જવું પડે એ દુઃખદ ઘટના છે. પાટીદાર સમાજ માટે આજનો દિવસ અગર એ લોકો ભાજપમાં જોડાય છે તો એ સારા દિવસો નથી, એ સારા સમાચાર નથી, આ દુઃખદ ઘટના છે.